હા આપણા ગામમાં કઈ મ્યુઝિયમ બનાવવાનું છે? હા મ્યુઝિયમ બનાવવાનું છે ને, પણ તને તને કેમ ખબર પડી? આપણા ગામનો ગ્રુપ છે ને એમાં મેસેજ આવ્યા હતા. હા એ મ્યુઝિયમ છે ને, અહીંયા આપણે દેવલા કાકા રહ્યા ને સરપંચ, એના દાદાના દાદા, એટલે એ સમયે છે ને એને ઘણા વર્ષો થઈ ગયા, મેં નથી જોયા. તો એ તો એના ડબલા પ્રખ્યાત હતા જાજરૂ જવાના. લક્ષ્મણ ટભા. હા તો એના છે ને હમણાં ભીમા પર્વતનો ભાગ્યો, એટલે એના ખેતરના પછાટે ઓલું વકળું નીકળે ને એ બુરાઈ ગયું હતું. તો એ ઊંડું ઉતારતો હતો, સમામાં પાણી સલકીને ખેતરમાં આવતું હતું ને, એટલે તો એમાંથી 2 ડબલા નીકળ્યા. સમજાઈ ગયું? હળી ગયેલા છે આમ તો, પણ એના ઓલા દાંડિયા હોય ને પકડવાના ડબલાને, એ હાજા છે ને તળિયું તૂટી ગયેલું છે, એવા ડબલા નીકળ્યા છે. તો એ આ સરપંચને ખબર પડી. તો એ કે આ તો અમારા પરદાદાના છે એ કે, એટલે એને નક્કી કર્યું કે આનું મ્યુઝિયમ બનાવવું. જુનાગઢ મ્યુઝિયમ છે એમાં? ના ના, આપણા ગામમાં એનું મ્યુઝિયમ બનાવવાનું છે. મ્યુઝિયમનું નામ રાખવાનું છે ગામની વિરાસત, એમ એ રીતે કરીને. એટલે એ છે ને આ બધાને મેસેજ કદાચ તને મોકલાય છે બધા ગામની, એવું હોય છે. પણ જો સાંભળ, એને છે ને તું કાંઈ એમાં ફાળો ન દેતો હમણાં. ફાળો લેવા હાટુ અહીંયા મોરબી બાજુ આવવાના છે? ના 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 ના, એનો ફોન આવશે. તું પૈસા નહીં દે ને એટલે ફોન આવશે. પણ ફાળો તું કાંઈ ન દેતો. તારે કહેવાનું મારા કાકા અહીંયા છે ને એને તમે વાત કરી દો. મ્યુઝિયમમાં કરવાનું શું છે એમાં? કાંઈ નહીં, મ્યુઝિયમમાં કાંઈ નથી કરવાનું. એ એક નાની એવી ઓવડી સણવાની છે, અને એમાં ગોખલા કરીને આગળો કાચ રાખીને 2 ડબલા મૂકવાના છે. એવું છે? હા એવું છે. અને જો સાંભળ, હું પૂછતા ભૂલી ગયો, તને આ ઉનાળો આવ્યો છે કઈ આબુની ટૂર કે એવું કે છે નહીં ને? પટાણે તો કઈ નથી. હા કહેજે હો પાછું. હા